હેલો વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ અર્થશાસ્ત્રના આ ચેપ્ટરની અંદર આજે આપણે ફરી એક નવો ક્વેશ્ચન લીધો છે કે જે ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો બહુ જ ઈઝી છે અને આ જ પ્રશ્ન તમને બધાને ખ્યાલ છે આપણે એક જગ્યાએ કરી લીધું છે. એક જગ્યાએ મતલબ કે વાણિજ્ય વ્યવસાય સંચાલનના ચેપ્ટર નંબર 1 માં પણ કર્યું છે, તેમજ વિદ્યાર્થી મિત્રો આના અગાઉના ચેપ્ટરમાં પણ આવી ગયું છે. અને આ ચેપ્ટરની અંદર તમને થોડીક નવી વસ્તુઓ જોવા મળશે. નવી વસ્તુ મતલબ શું ખબર છે? તમે અત્યારે જોતા હશો કે આ ચેપ્ટરની અંદર ઓલમોસ્ટ બધી વ્યાખ્યાન અને લાક્ષણિકતાઓ છે, કારણ કે તમે જે છોકરો ભણી રહ્યા છો ને એ અર્થશાસ્ત્ર તમારા માટે ટોટલી નવું છે. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ વસ્તુ અને સેવા વચ્ચે શું તફાવત છે. તો આજે આપણે એ જ ક્વેશ્ચન લીધું છે કે વસ્તુ અને સેવાઓ તેમજ વિદ્યાર્થી મિત્રો આની અંદર એના પ્રકારો અંગે આપણે ચર્ચા કરવાના છીએ. અને શરૂઆતમાં કીધું કે તમારી શાળાકીય કસોટીની અંદર પ્રથમ કસોટીમાં કદાચ તમને એવું કહેવામાં આવ્યું છે કે આ ચેપ્ટરમાંથી તમને એક ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચનમાં આવી શકે છે, મે બી વિભાગ ડી એટલે કે 3 માર્કની અંદર અને વિભાગ ઈ એટલે કે આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આનામાંથી પ્રશ્ન આવવાની સંભાવના રહેલી છે, જેને લગતો ઓલરેડી મેં વિડિયો સંપત્તિવાળો મૂકી દીધો છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ છીએ તો કે વસ્તુઓના પ્રકારો અંગે તેમજ એની અંદર સાથે સાથે સેવાઓ પણ આવી જાય છે. હવે શરૂઆતમાં તમને અમુક વસ્તુઓનો હું એક મીથ મગજમાં બેઠેલી હશે માન્યતાઓ એ તમને ક્લેરિફાઈ કરી દઉં. આઈ નો અબાઉટ ધેટ વિદ્યાર્થી મિત્રો, તમે આગળના વિડીયો મારા તમે જોઈ લીધા હશે. એસપીસીસી હોય, અર્થશાસ્ત્ર હોય તેમજ વાણિજ્ય સંચાલન તમે બધા લોકો પરિચિત છો, છતાં પણ હું તમને એક વસ્તુનો ફરી પાછો કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં, કારણ કે આ વિષય યસ તમને બધાને ખ્યાલ છે કે કોમર્સ અને આર્ટ્સ બંનેની અંદર આવે છે અર્થશાસ્ત્ર વિશે. તો છોકરાઓ જસ્ટ ફોર એક્ઝામ્પલ તમારા સમક્ષ એક હું વસ્તુ લઉં છું. અત્યારે તમને દેખાતું હશે કે આ જે બલ્બ છે ને તમે એને જોઈ શકો છો, દેખાય છે બરાબર? ઓકે, હવે આ બલ્બને તમે જોઈ શકો છો, મતલબ આ બલ્બ છે ને છોકરો ભૌતિક વસ્તુ કહેવાય. તમે કીધું સાહેબ આમાં શું તમે વસ્તુ અમને નવું કરાવ્યું? અમને તો ખ્યાલ છે, મને ખ્યાલ છે તમારા માટે આ વસ્તુ નવી છે, તમને ઈઝી લાગે છે, પણ હું તમને એમ કહીશ કે આ બલ્બની અંદર જે અંદર મને પ્રકાશ આપવો છે તો મને શું જોઈશે? સાહેબ આવા પ્રશ્ન કેમ પૂછું? સાહેબ આપણને ઇલેક્ટ્રિસિટી જોઈશે, બરાબર, વીજળી જોઈશે. તો છોકરા વીજળી તમને દેખાય છે? ના સાહેબ નથી દેખાતી. ક્યારે તમે જો કે વાયરના કરંટમાંથી જતું અને તમને દેખાતી હોય કે હા સાહેબ આ જો વીજળી જાય છે સાહેબ, એને ઊભી રાખી શકશો આપણે? ના વિદ્યાર્થી મિત્રો, એ જોઈ નથી શકાતી, બરાબર. તો મારો શરૂઆતની અંદર જ એક સરસ મજાનો કેસ સ્ટડી અહીંયા જ મેં તમને કરાવી દીધું, કારણ કે તમને બધાને ખ્યાલ છે કે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ એટલે કે ગાંધીનગર દ્વારા તમારા સિલેબસની અંદર વિદ્યાર્થી મિત્રો કેસ સ્ટડી મૂકવામાં આવી છે. અને મારા દરેક વિદ્યાર્થીને બસ હું આવી રીતે જ ડાયરેક્ટલી કરાવું છું. કેસ સ્ટડીનો ભાગ કહી શકાય કે કેસ સ્ટડી એટલે તમે જે કોન્સેપ્ટ સમજો છો ને એ ઉદાહરણ સ્વરૂપે આપશે. અને ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તમારા પાસે હશે જ કે જે તમે સમજૂતી વખતે મારા વિડીયો જોયા હશે તમને ખ્યાલ આવી જશે, બરાબર. ઓકે, તો મેં તમને બલ્બ દેખાડ્યો ને, બલ્બ છોકરા વસ્તુ કહેવાય, પણ એની અંદર પસાર થતી જે વીજળી છે જેને આપણે ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ, જે અલગ અલગ માધ્યમો દ્વારા પૂરી પાડવામાં આવે છે, પીજીવીસીએલ છે, યુજીવીસીએલ છે, એમજીવીસીએલ છે. તો વિદ્યાર્થી મિત્રો એ જે પણ સંસ્થા છે ને એ સેવા આપે છે. ક્લિયર થયો કે જે તમને દેખાતી નથી ને ભૌતિક પણ નથી, પણ છોકરાઓ આ બલ્બ છે તમને દેખાય છે ને, મતલબ કે આ કંપની જે આ બલ્બ બનાવે છે એ છોકરાઓ શું છે ખબર છે? એ ભૌતિક વસ્તુ છે ને આને વસ્તુ કહેવાય. જ્યારે આનામાં પસાર થતી ઇલેક્ટ્રિસિટી છે એ વિદ્યાર્થી મિત્રો એ છે સેવા. આ શરૂઆતમાં મેં તમને એટલે ક્લેરિફાઈ કરાવ્યો કે મને ખ્યાલ છે ઘણા બધા લોકો માટે આ વિષય ટોટલી નવું છે ને નવું હોય ને ભણવાની મજા આવે. અને હું મારા દરેક વિદ્યાર્થી જ્યારે ડાયરેક્ટલી ભણાવતો હોઉં ત્યારે પણ હું એમ જ કહું કે મારા માટે અત્યારે વિડીયો જોનાર દરેક વ્યક્તિ એકડે એક છે. તમને આગળના ધોરણની અંદર ગમે તેટલા ટકા આવે છોકરા અહીંયા મેટર નથી કરતા, ધ્યાન રાખજો. કારણ કે હવે તમારા માટે બધા માટે આ નવા વિષયો છે, બરાબર. ક્યારે એવું ન વિચારજો કે સાહેબ મારા ધોરણ 10 ની અંદર XYZ રિઝલ્ટ હતું, XYZ રિઝલ્ટ આવ્યું છે, ભૂલી જાઓ. હવે તમને નવી ગોળી નવું દાવ રમવાનું છે, કારણ કે આ સ્ટ્રીમ તમારા માટે ટોટલી ન્યૂ છે, બરાબર. ઓકે, યસ. તો શરૂઆતમાં તમને કીધું કે વસ્તુઓના પ્રકારો છોકરાઓ આની અંદર સેવા આવી જશે, બરાબર. ઓકે, શું કે છે? સૌથી પહેલા વસ્તુ હશે ભૌતિક અથવા તો અભૌતિક. સાહેબ ભૌતિક એટલે આપણે કરી ઈ જ, યસ વિદ્યાર્થી મિત્રો ઈ જ આવશે. ભૌતિક એટલે મેં તમને સમજાવી ઈ કે જેને તમે જોઈ શકો છો, બરાબર. ઓકે, પછી આવે છે નાશવંત વસ્તુ અને ટકાઉ વસ્તુ. સાહેબ હવે વળી પાછું નવી વસ્તુ નવા શબ્દો આવે છે. નાશવંત એટલે અમે નાના હતા ને ત્યારે ભણી ગયા છે આગળના બધા ધોરણોમાં. તો બસ વિદ્યાર્થી મિત્રો ઈ જ છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે ડેરી પ્રોડક્ટ છે, એમાં મિલ્કનો એક્ઝામ્પલ નહીં, દૂધનો એક્ઝામ્પલ, કે દૂધને તમે સાચવી શકશો? ઘણા લોકો સાહેબ આપણે ફ્રીજમાં રાખી દેશું. ચાલો હું તમને એમ જ કહું, તમારા પાસે લાઈટ છે જ નહીં, તમારા પાસે ફ્રીજ છે જ નહીં, બોલો હવે આ જે વસ્તુ છે કેવી છે? તો છોકરાઓ એનો તમને લિમિટેડ ટાઈમની અંદર ઉપયોગ કરી દેવો પડશે, ત્યારબાદ એ વસ્તુ નાશવંત થઈ જશે. મતલબ કે એક વખત ઉપયોગ કરી લીધા બાદ છોકરાઓ તમે એનો બીજી વાર ઉપયોગ નહીં કરી શકો.
ખાદ્ય પેદાશો છે જનરલી નાશવંતની અંદર આવે, કારણ કે તમે એક વખત ખાઈ લો છો પછી એની જ વસ્તુ બીજી વાર તમે કુદરતમાંથી મેળવી શકશો, બરાબર? તમે ખાઈ લીધી છે પાછો એનો તમે ઉપયોગ કરી શકવાના નથી, આને કહેવાય નાશવંત વસ્તુઓ, બરાબર? ઓકે, પછી સર્વસુલભ, બરાબર, અને આર્થિક આપણે ચર્ચામાં લેવાના જ છીએ. પછી આવે છે ખાનગી અને જાહેર. સાહેબ આ તો સાવ ઈઝી છે એટલે જ મેં પાછળ રાખ્યું છે. ને આ કામનો મુદ્દો વપરાશ છે ને ઉત્પાદક. હવે તમે કે સાહેબ વપરાશી એટલે શું અને ઉત્પાદક એટલે શું? જસ્ટ ફોર એક્ઝામ્પલ, જવાબ હું તમને છેલ્લે કહીશ, પહેલા એક્ઝામ્પલ આપી દઉં કે પરીક્ષામાં લખતા નહીં. તો આ બ્લેઝર શેનામાંથી બનાવવામાં આવે? તમે કહો સાહેબ કાપડમાંથી બનાવવામાં. કાપડ શેમાંથી બને? સાહેબ કપાસમાંથી બને. ક્લિયર થઈ ગયો? કે આ જે એક્ઝામ્પલ મેં તમને આપ્યા છોકરાઓ, એનામાં એક એવી વસ્તુ છે કે જેના ઉપર પ્રક્રિયા કરીને તમે ઉપયોગી લાયક બનાવશો, અને બીજી એવી વસ્તુ છે કે સીધો કુદરતમાંથી તમે એને મેળવીને તમે એનો ઉપયોગ કરી શકશો. આ બે વસ્તુની સમજૂતી હું તમને એન્ડ ઓફ ધ ટાઈમ આ ક્વેશ્ચનમાં આપીશ. આ કામનો મુદ્દો કહેવાય છોકરાઓ, ધ્યાન રાખજો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ. બાકી બધી વસ્તુ બહુ ઈઝી છે, હું છેલ્લા તમને સમજાવવાનું છું, સમજવું જ જરૂરી છે, બરાબર? મેં તમને એક્ઝામ્પલ આપ્યું, પરીક્ષામાં આવું એક્ઝામ્પલ નહીં આવે પણ બીજા ઘણા બધા એક્ઝામ્પલ બની શકે. કુદરતમાંથી આ વસ્તુ મળે છે, માનવી તેનો સીધો ઉપયોગ કરે છે, અને કુદરતમાંથી આ વસ્તુ મળે છે, માનવી તેના ઉપર પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ કરે છે. તો આ બે વસ્તુનું તમે વર્ગીકરણ કરો, નામ આપો કયા પ્રકાર છે વસ્તુના પ્રકાર પૈકી, બરાબર? તો આમ પ્રશ્ન આવે. એનો મતલબ કેસ સ્ટડીમાં જરાય ગભરાવાની જરૂર નથી. મારા દરેક વિદ્યાર્થીને કહું કે તમે ક્લાસની અંદર જ્યારે હું હમણાં ભણાવું છું, તમારું ધ્યાન માત્ર અહીંયા હોવો જોઈએ, તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે. બીજી બાબત, દરેક વખતે હું શરૂઆતમાં કહું છું, ફરી પાછું કહી દઉં, અત્યારે કોઈ પણ સાહિત્ય ઉપડવાની જરૂર નથી છોકરાઓ. તમે માત્ર અહીંયા ધ્યાન આપો, સમજી લીધો, તમારા પાસે એમ સમજો જે પણ સાહિત્ય છે ને એનામાં એ રીતેનું જ આપેલું છે. એનાથી સરળ ભાષામાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યું છે. હા, તમે જોઈ શકતા હશો બધા મેજર કીવર્ડ જ મેં લીધા છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એમ લાગશે કે સાહેબ આટલામાં ક્વેશ્ચન પૂરો, પણ છોકરાઓ આ શબ્દ તમે કરી લીધા ને તો હું ગેરંટી સાથે કહી શકું, પરીક્ષાની અંદર આ શબ્દ જોયેલા હશે ને તમને સરળતાથી યાદ આવી જશે મુદ્દા કેમ સમજાવવાના છે, બરાબર? તો ચાલો આપણે અભ્યાસ કરીએ પોઈન્ટ ટુ પોઈન્ટ. સૌથી પહેલો આવે છે તો કે ભૌતિક વસ્તુ અને અભૌતિક વસ્તુ. સાહેબ અભૌતિક વસ્તુ ના હોય સાહેબ, સેવા હોય. તમે વારંવાર જે આ શબ્દનો પ્રયોગ કર્યો છે ને ધ્યાન રાખજો, તમને કામ આવશે. ઓકે, મતલબ શું કહે છે કે જે વસ્તુઓ છે છોકરા હોય ભૌતિક હશે, પણ અમુક એવી બાબતો છે કે તમે એનો ઉપયોગ કરો છો, બરાબર, પણ એ ભૌતિક નથી, તો એ સેવામાં આવશે, બરાબર? આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, એટલે અભૌતિક વસ્તુ કહેવાય એને. ઓકે, પણ સેવાના નામથી એને ઓળખવામાં આવે છે. ઓકે, યસ. એટલે જો તમે જોઈ શકતા હશો, ભૌતિકની જે મેં લખ્યું છે વસ્તુ માપી શકાય અને જોઈ શકાય. હું શું કહું છું ખબર પડે છે? સૌથી પહેલા પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો, બધા પ્રકાર આપી દો. ત્યારબાદ છોકરાઓ શું કરો? સૌથી પહેલા મુદ્દો આપો, મેઇન મુદ્દો, ભૌતિક અને અભૌતિક વસ્તુ. પછી એનો પેટા પ્રકાર પોઈન્ટ કરીને તમને સમજાવવાનો એક એક મુદ્દો. ફકરામાં લખવાની આદત હવે તમે કાઢી મૂકશો છોકરાઓ. 11મા ની અંદર ફકરામાં લખવા કરતા તમે પોઈન્ટમાં સમજાવશો ને પેપરની અંદર બહુ સરસ લાગશે સમજૂતી તમારી. પણ એઝ પર ધ રૂલ્સ પ્રમાણે હોવી જોઈએ. તમને કહેતો હોઈશ કેવા રૂલ્સ. સૌથી પહેલા શું કરવાનું? હેડિંગ આપવાનું, ભૌતિક વસ્તુ, અને પછી એની બાજુમાં ડેશ કરીને લખવાનું કે ભાઈ વસ્તુ કે જે માપી અને જોઈ શકાતી હોય તેને ભૌતિક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલો મુદ્દો પોઈન્ટ કરીને લખ્યો. પછી બીજા નંબરનો મુદ્દો શું આવશે? ઉદાહરણ તરીકે, બરાબર? તો કે એવી કઈ વસ્તુઓ છે કે તમે એને જોઈ શકો છો અને માપી શકો છો. જસ્ટ ફોર એક્ઝામ્પલ, મેં એનું નામ નથી લખ્યું છો, તો તમારા પાસે બધી વસ્તુ અવેલેબલ હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, શરૂઆતમાં તમને કહું, તમે જે બેન્ચીસ ઉપર બેસીને પરીક્ષા આપતા હશો એ શું હશે? સાહેબ એ વસ્તુ છે, કારણ કે તમે એને ભૌતિક રીતે અડી શકો છો અને જોઈ પણ શકો છો, તો એ વસ્તુમાં આવશે. અત્યારે માર્કર છે તમારા હાથમાં, કદાચ પરીક્ષા વખતે પેન હશે, તો આ પેન હશે શું હશે? સાહેબ આ પેન હશે ને, એક્ઝામ્પલ તરીકે, ચાલો પેન લઈને જ દેખાડું. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ એક પેન છે. આ પેન છે શું છે? સાહેબ એ વસ્તુ છે, બરાબર? પછી ટીવી છે છોકરાઓ, શું છે? વસ્તુ જ છે. સાંભળજો કે જેને તમે જોઈ શકો છો, પછી માપી શકાશો, એનો મતલબ કે એને મેઝર કરી શકતા હો ને છોકરાઓ, તો ઈ વસ્તુમાં આવશે. હવે તમે કહો સાહેબ આનો તફાવત તમને કહો. અત્યારે ઇલેક્ટ્રિસિટી આવે છે, તમે એને મેઝર કરી શકશો? સાહેબ આટલા સેન્ટીમીટર આવી, આટલા મીટર આવી, અરે ન માપી શકે છોકરાઓ. એનો મતલબ કે વસ્તુ નથી. ક્લિયર થઈ ગયું? પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો કે મારી આજુબાજુ કેવી એવી બાબતો રહેલી છે કે જે વસ્તુમાં આવે છે, અને મારી આજુબાજુ કેવી એવી વસ્તુ છે કે જે સેવામાં આવે છે. અત્યારે ફેન છે શું છે? એની અંદર આવતી જે વીજળી છે ને છોકરાઓ, એ સેવા છે, પણ જે પંખો છે ને એ વસ્તુમાં આવશે. ટૂંકમાં આપણી આજુબાજુ જેવી બાબતો દેખાય છે જે ભૌતિક છે ને માપી શકાય એમ છે છોકરાઓ, એ વસ્તુમાં આવશે, બરાબર? ઓકે, આ એનો એક્ઝામ્પલ મેં તમને કીધું. અહીંયા બીજો મુદ્દો કરી એક્ઝામ્પલ આપી દેવાનો. ઓકે, ધેન પછી ફરી પાછો મુદ્દો આપવાનો, હેડિંગમાં લખવાનો. હેડિંગ મતલબ કે એક નંબરનો મુદ્દો એઝ ઇટ ઇઝ, પછી વળી પાછો પોઈન્ટ કરવાનો આની જેમ જ. કેવી રીતે? તો કે જસ્ટ ફોર એક્ઝામ્પલ આમ પોઈન્ટ કરીને લખવાનું સેવા, અને પછી ડેશ કરીને એનો અર્થ લખવાનો. શું? કે જોઈ શકાય તેવી બાબતોને સેવા તરીકે ઓળખવામાં આવે છે, જે ખરેખર રીતે તો કે અડી શકાતી નથી, તો ભૌતિક હોતી નથી, બરાબર? હવે તમે કહેશો સાહેબ ઇલેક્ટ્રિસિટી અડી શકાય ને, આપણને ઝળઝળાટી થાય છે, કરંટ લાગે છે, પણ છોકરાઓ અડાય નહીં.
આ ધ્યાન રાખજો, બરાબર. આ તમને એક્ઝામ્પલ જ આપું છું. બીજી એવી બાબત તમને કહું, યસ આનામાં આપેલું છે શિક્ષણ છે. ચાલો અત્યારે તમને એજ્યુકેશન પ્રોવાઈડ કરું, તમે ટચ કરી શકો છો. હા સાહેબ આ જોઈ લે, તમારા શિક્ષણ શબ્દો અમારા મગજની અંદર અહીંયા આવે છે સાહેબ, અમે એને રોકી દેશું. આ બધી વસ્તુ થશે નહીં. એટલે ઈ સેવાની અંદર આવશે. એટલે અભૌતિક વસ્તુનો પ્રકાર કહેવાય, પણ ખરેખર આને સેવા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જો લોકો એક્ઝામ્પલમાં આપ્યું છે શિક્ષણ આપ્યું, મેં તમને કીધું ડાક્ટરી સલાહ, કે અત્યારે જે પણ ડોક્ટર તમને કન્સલ્ટન્ટ કરે છે કે ભાઈ આ દવા લખી આપે છે, ચેક કરે છે, સ્ટેથોસ્કોપ થી ચેક કરે છે, એ ભૌતિક વસ્તુ છે. ભાઈ ચેક કરીને તમારા હૃદયના ધબકારાને જે છે એ મેઝર કરે છે છોકરાઓ, તે દેખાતા નથી, બરાબર. ભલે તમે એમ કહેશો સાહેબ માપી શકાય છે, પણ એ જે ડોક્ટર તમને સુવિધા આપે છે, જે ડાક્ટરી સલાહ આપે છે, જે તબીબી સુવિધા પૂરી પાડે છે છોકરાઓ, એ સેવા જે છે ને એ તમે નહીં જોઈ શકો. તમે એમ નહીં કહી શકો કે જુઓ સાહેબ ડોક્ટરે જે છે ને એ સેવા આપી છે, અહીંયાથી આવે છે ને અહીંયા આવીને દેખાડે. તો છોકરાઓ તમે જોઈ શકતા નથી, ધ્યાન રાખજો. એ ભૌતિક ગણાય પણ નહીં. એટલે જોજો અહીંયા ડાક્ટરી જે સલાહ છે, જે એડવાઇસ છે, બરાબર છોકરાઓ, એ શેનામાં આવશે ખબર છે? એ અભૌતિક વસ્તુમાં આવશે. ત્યારબાદ એ સંગીત, કે જે પણ અત્યારે ગાયક છે, બરાબર, એ ગીત ગાય છે પોતાના સૂરની અંદર સરસ મજાના, તો જે સૂર છે, જે ગળામાંથી અવાજ નીકળે છે છોકરાઓ, એ તમે એને સાંભળી શકો છો, પણ તમે એને જોઈ શકતા નથી. તમે માપી નહીં શકો કે મારા કાનની અંદર એટલો અવાજ ગયો ને એટલો અવાજ મેં ઉભો રાખી દીધો. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ. હું તમને એમ લાગશે સાહેબ બહુ એટલો કેમ બેસથી કરાવો છું, ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે વસ્તુ અને સેવા વચ્ચે તફાવત શું છે. અને અર્થતંત્રની અંદર વસ્તુ અને સેવા બંને આવે છે, પણ અમુક સેવા છે ને અમુક શું છે, વસ્તુ છે. હવે તમને બધાને ખ્યાલ છે એ ક્ષેત્રની અંદર તમને જોવા મળશે, બરાબર. હવે આપણે આગળ વધી છીએ બીજા નંબરના પ્રકાર ઉપર, જે છે નાશવંત વસ્તુ અને ટકાઉ વસ્તુ. છોકરાઓ નાશવંત એટલે કે જે નાશ થઈ જાય, અને ટકાઉ એટલે તમે એને સાચવી શકશો. બહુ ઈઝી છે, જરાય ગભરાતા નહીં. પણ આ પ્રશ્ન 5 માર્કમાં આવવા કરતા સૌથી વધારે આની સંભાવના કાં કેસ સ્ટડી, કાં તો 2 માર્ક, કાં તો સેપરેટલી 3 માર્કમાં 2 મુદ્દા પૂછી શકાય, બરાબર. ઓકે, ડિપેન્ડ્સ કે પેપર કાઢવા વાળાનો શું આધાર છે આ પ્રશ્ન ઉપર, કે કઈ રીતે એના પોઈન્ટ ઓફ વ્યૂથી પેપર કાઢે છે. ઓકે, પણ ટૂંકમાં આઈએમપી તો છે જ. યસ, હવે વપરાશ કરતા જ અંત આવી જાય. જોવાનો અર્થ લખ્યો છે, તમને શું લખવાનો? સૌથી પહેલા નાશવંત અને ટકાઉ વસ્તુ લખવાનો, વિસ્તૃત પછી લખવાનો હેડિંગ નાશવંત વસ્તુ, પછી ડેશ. શું કે છે કે વપરાશ કરતા જે વસ્તુઓનો અંત આવી જાય છે છોકરાઓ, એને કહેવામાં આવે છે નાશવંત વસ્તુઓ. ઉદાહરણ તરીકે ફરીથી બીજો પોઈન્ટ પાડવાનો, ઉદાહરણ તરીકે બિસ્કિટ છે, દૂધ છે, ફળો છે, વગેરે જેવી વસ્તુઓ છોકરો શેમાં આવશે? તો કે નાશવંત વસ્તુઓમાં આવશે. ટૂંકમાં હવે બધી વસ્તુઓ જ છે, પણ કેવી છે? નાશવંત અથવા ટકાઉ, એ રીતે વિચારવાનું છે. ઓકે, યસ. હવે એના પછી બીજા નંબરનો મુદ્દો પાડવાનો, તો કે યસ ટકાઉ વસ્તુઓને પછી સમજાવવાનો કે લાંબા ગાળા સુધી જે પણ વસ્તુઓને જે છે એનો વપરાશ કરી શકાય છે, બરાબર, તેને છોકરા શું કહેવાય? ટકાઉ વસ્તુ કહેવાય. લાંબા ગાળા સુધી તમે એનો ઉપયોગ કરી શકશો. હવે તમે કહેશો લાંબા ગાળામાં શું આવશે? ઘણી બધી વસ્તુઓ. ઘણીવાર મારા વિદ્યાર્થીઓને કહું તમારી પરીક્ષાની આજુબાજુ જોબ જોવા મળશે. સૌથી પહેલો યસ સાહેબ બૂટ એટલે કે પગરખા, પછી કપડા સાહેબ અમે પહેર્યા હશે પરીક્ષામાં, પછી ફ્રીજ અને ટીવી. આ બધી વસ્તુ કેવી છે સાહેબ? આપણે એકવાર ઉપયોગ કરશું ને પછી બીજી વાર પણ એનો ઉપયોગ કરી શકશું. ઇટ મીન્સ એ કેવી વસ્તુ આવશે છોકરાઓ? યસ, એ આવશે ટકાઉ વસ્તુ. અને જે વસ્તુ તમે એકવાર ઉપયોગ કરી નાખો તો પછી તમે એનો બીજી વાર ઉપયોગ નહીં કરી શકો છોકરાઓ, શેમાં આવશે? નાશવંતમાં આવશે સાહેબ. ક્લિયર થઈ ગઈ? ઓકે, યસ. જો કેટલો ઈઝી મુદ્દા છે, પણ આમ સમજાવવાનો. પહેલો મુદ્દો, પછી બીજો મુદ્દો, પછી ત્રીજો, પછી ચોથો, આવી રીતે, બરાબર. ઓકે, ધેન શું કહે છે એના પછી આવે છે ત્રીજા નંબરના પ્રકારમાં સર્વસુલભ વસ્તુ અને આર્થિક વસ્તુ. છોકરાઓ આ ક્વેશ્ચન આઈએમપી કહી શકાય મારી દ્રષ્ટિએ, કારણ કે આ સમજવો જરૂરી છે, તમારા માટે થોડોક નવો છે પણ ઈઝી છે. જો શું કહે છે આની અંદર, સર્વસુલભ વસ્તુ કે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર શું કરી શકાય છોકરાઓ? અંકુશ કોઈનો રહેતો નથી. કે કોઈ કેવી વસ્તુ છે કે જેના ઉપર ઉત્પાદક જે છે એ અંકુશ નહીં કરી શકે ના પુરવઠા ઉપર. હવે તમે કહો સાહેબ પુરવઠો એટલે શું? કે જે પણ અત્યારે ઉત્પાદક જે વસ્તુ બનાવે છે એને કહેવાય જથ્થો, અને એ જથ્થામાંથી અમુક વસ્તુ બજારમાં વેચવા માટે મૂકે છે છોકરાઓ, એને કહેવાય પુરવઠો. અને વિસ્તૃત સમજૂતી આના પછીના ચેપ્ટર નંબર 4 માં આવવાની જ છે, બરાબર. આખે આખો ચેપ્ટર છે. હવે આ પુરવઠા ઉપર કાબુ મતલબ શું? અત્યારે હું કોઈ પણ એમ સમજી લો કે ઉત્પાદક છું, વસ્તુ બનાવું છું અને હું એને વેચું છું. જો એના પુરવઠા ઉપર હું કંટ્રોલ કરી શકું, મતલબ એક્ઝામ્પલ તરીકે આ વસ્તુ છે માર્કર. આ માર્કર બજારની અંદર જ્યારે હું આનો પુરવઠો વેચવા માટે મૂકું છું, બરાબર, અને પછી હું વળી પાછો મૂકતો નથી, ફરી પાછો સમય મુજબ હું મૂકું છું, એનો મતલબ કે આ વસ્તુના પુરવઠાની ખરીદી વેચા જે થાય છે બજારમાં, એના ઉપર મારો શું હશે સાહેબ? કાબુ હશે. તમે મન ફાવે ત્યારે આ વસ્તુ બજારની અંદર મૂકી શકશો, અને ન પણ મૂકો તોય પણ સાહેબ તમારા ઉપર અધિકાર રહેશે આ વસ્તુ વેચવી કે નહીં, પુરવઠાના ભાગરૂપે બજારની અંદર. એનો મતલબ કે આ વસ્તુના જે પણ વેચાણ કરું છું એના ઉપર મારું શું છે સાહેબ? કાબુ છે. પણ જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે એમ સમજી લો કે હવા છે, સૂર્યપ્રકાશ છે, બરાબર, એના ઉપર કાબુ કરી શકું?
સાહેબ કેવી વાત કરો છો સાહેબ, આ તો અમને ખ્યાલ છે તમે સાહેબ સૂર્યપ્રકાશના પુરવઠા ઉપર કાબુ ન મેળવી શકો તો છોકરાઓ એ વસ્તુ જે છે એ ધ્યાન રાખજો. તો કે કેવી છે, તો એ વસ્તુ છે સર્વ સુલભ વસ્તુ કે જેના પુરવઠા ઉપર જે છે કોઈ ઉત્પાદક કાબુ નહીં મેળવી શકે. એટલે જો સમજૂતી બહુ સરળ છે, હેડિંગ આપવાનો સર્વ સુલભ વસ્તુ, પછી ડેશ કરીને લખવાનો કે જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો પણ અંકુશ નથી હોતો તે છોકરો વસ્તુ કેવી છે, સર્વ સુલભ છે, બધા ઉપયોગ કરી શકશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ એનામાં પછી મુદ્દો આવશે જો કે જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં પ્રાપ્ય હોય. બરાબર, સૂર્યપ્રકાશ કોઈ કહેશે ના સાહેબ આટલો જ તમને આપવામાં આવશે, નથી વધારે તમે નહીં મેળવી શકો, આવું છોકરો ક્યારે ન કહેવામાં આવે. જેટલું જોઈતું એટલું આપણને મળતું એના પુરવઠા ઉપર ક્યારે પણ કાબુ ન હોય છોકરાઓ. એ વસ્તુ કેવી છે સાહેબ, એ વસ્તુ છે સર્વ સુલભ વસ્તુ. આ વારંવાર હું તમને અહીંયા પોઈન્ટ આઉટ કરાવું છું, મિનિંગ શું ખબર છે, ધ્યાન રાખજો. ઘણા લોકો ગોખે છે ને ત્યારે કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. બરાબર, આ વસ્તુ છે. ત્યારબાદ છોકરાઓ આવે છે આર્થિક વસ્તુ. હવે જોવાના એક્ઝામ્પલ લઈને પહેલા કે હવા અને સૂર્યપ્રકાશ છે છોકરાઓ સર્વ સુલભ વસ્તુ છે. બરાબર, ઓકે. હવે આપણે આગળ વધીએ છીએ. એના પછી આવે છોકરાઓ આર્થિક વસ્તુ. શું કે છે, બધી જગ્યાએ વસ્તુ લખવાનું મેં બહુ શોર્ટમાં લખ્યું છે. ઓકે, જેના પુરવઠાઓ ઉપર જે છે એ કાબુ રાખી શકાતું હોય તેમજ જેની અછત હોય, એનો મતલબ કે અછતવાળી વસ્તુ, એનો મતલબ તો કે છોકરાઓ પ્રશ્ન 1 માર્કમાં પૂછાઈ શકે કે અછતવાળી વસ્તુ એટલે કેવી વસ્તુ, તો કે આર્થિક વસ્તુ. અથવા આર્થિક વસ્તુ કેવી હશે, ઘણા બધા ઓપ્શન. સાહેબ અછતવાળી હશે. હવે તમે કે સાહેબ અછત એટલે શું, સાંભળજો, આ વસ્તુ બધી જ તમને પાછળ ભણવામાં આવવાની છે, પણ કોન્સેપ્ટના ભાગરૂપે મને તમને અહીંયા સમજાવવાની જરૂર પડશે, એટલે સમજાવીશ, ધ્યાનથી સમજજો. ઓકે, એવી વસ્તુઓ છોકરાઓ કે જે આર્થિક વસ્તુની અંદર અછત. હવે તમે કહેશો અછત એટલે શું, જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, પરીક્ષામાં આનો પ્રયોગ કરી અને લખતા નહીં. ઉદાહરણ, આ બજારની અંદર આ માર્કર છે. બરાબર, આ હું વેચવા ઉત્પાદક તરીકે મૂકું છું, મતલબ કે હું આનો પુરવઠો બજારની અંદર મૂકીશ. સાંભળજો, મેં આ 100 માર્કર બજારમાં મૂકી, પણ છોકરો બજારની અંદર ગ્રાહકોની માંગ જે છે એ વધારે છે. બનાવી કેટલી છે, તો કે 100 બનાવીને બજારની અંદર પુરવઠાના ભાગરૂપે મેં મૂકી છે, પણ બજારની અંદર આ માર્કર લેવાવાની સંખ્યા 200 જણા છે. મતલબ કે આ વસ્તુનો પુરવઠો છે એના કરતા બજારમાં શું છે સાહેબ, પુરવઠો છે 100 નો, બજારમાં માંગ ગ્રાહકોની કેટલી સાહેબ એનાથી વધારે છે. એનો મતલબ કે આ વસ્તુની શું હશે બજારમાં, યસ તમે સમજી ગયા, અછત હશે. એનો મતલબ કે અહીંયા સાઈડમાં લખું છું, ધ્યાનથી સમજો, પાછળ ભણવામાં આવશે. તો કે અછત એટલે, ચાલો બીજી પેનનો ઉપયોગ કરો તમને વિઝિબલ થાય. ઓકે, અછત એટલે શું, કે જે વસ્તુનો પુરવઠો જે છે આની પુરવઠા કરતા માંગ કેવી હોય, તો કે છોકરાઓની માંગ જે છે ને એ વધારે હોય, તો આને શું કહેવાય સાહેબ, આને અછત કહેવાય. હવે આનો ઓપોઝિટ. બરાબર, ઓપોઝિટ મતલબ શું કહેવાય, આ અછત છે તો અહીંયા શું હશે સાહેબ, આને કહેવાય છત. ઘણા લોકો એમ કે સાહેબ આ છત એટલે આલી ઉપર દેખાય એ છત ન હોય. બીજો આ અછત નો ઓપોઝિટ મતલબ શું સાહેબ, પુરવઠો છે. બરાબર, એનો ઓપોઝિટ. બરાબર, પુરવઠા કરતા શું હશે, ચાલો મને તમે જ કહો, માંગ કેવી હોય, ઓપોઝિટ. અહીંયા વધુ છે, અહીંયા કેવી હશે સાહેબ, ઓછી હશે. મતલબ આને કહેવાય છત. આ છોકરો મેં સમજાવ્યું છે, એની પાછળ ઘણા બધા કારણો છે, ધ્યાનથી આને નોટ કરજો. ઘણા લોકોને ખબર નથી, કારણ કે ઘણી જગ્યાએ ચોપડીમાં છત શબ્દ લખેલો હશે, મતલબ તમે સમજી જજો, આખા વર્ષમાં છત એટલે આ કોન્સેપ્ટ આ જ છે. બરાબર, મુદ્દાના સંદર્ભમાં એ લોકો એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, એનો મતલબ શું કે જેની અછત હોય ને તેને અછતવાળી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે, તેમજ આર્થિક વસ્તુ છે. એનો મતલબ કે અર્થતંત્રમાં જે પણ વસ્તુ તમને દેખાય છે ને છોકરાઓ, જેની તમે કિંમત ચૂકવો છો અને એનો પુરવઠો વધઘટ થાય છે, બજારની અંદર કિંમત વધઘટ થાય છે છોકરાઓ, એ આર્થિક વસ્તુઓમાં આવશે. ફરી પાછી લાઈન રિપીટ કરું છું, અર્થતંત્રની અંદર મોટા ભાગની વસ્તુ છોકરાઓ આર્થિક વસ્તુ છે. તમે એના પૈસા આપો છો, એના કારણે એની કિંમત જે છે એ વધઘટ થતી હોય. વધઘટ થાય એટલે કેવી વસ્તુ ખબર છે, યસ, અછતવાળી વસ્તુ. એનો મતલબ કે આર્થિક વસ્તુ જે છે એ અછતવાળી વસ્તુ હશે, જેનો ખરીદ વેચાણ થઈ શકતું હોય. સાહેબ સાવ ઈઝી છે, તમે આનો ખરીદ અને વેચાણ કરી શકો છો આ માર્કરનો. બરાબર, પણ તમને ખબર પડી ગઈ ને અછત કઈ રીતે, આ મેં સમજાવ્યું છે. ઓકે, તમામ વસ્તુઓ અર્થતંત્રમાં જે જોવા મળે છે છોકરાઓ, એ કેવી વસ્તુ છે સાહેબ, આર્થિક વસ્તુઓ છે. ખબર પડી ગઈ. આ 1 માર્ક ની અંદર પણ મુદ્દો બહુ સરસ મજાનો પૂછી શકાય. બરાબર, ઓકે, યસ. આ હતા વિદ્યાર્થી મિત્રો 3 માત્ર એક્ઝામ્પલ સહિત સમજૂતી કે વસ્તુઓ અને તેના પ્રકારો. અત્યારે તમને બહુ સરસ મજાનો આનો સ્ક્રીનશોટ પાડી શકો છો, અધરવાઇઝ તમને નોટ ડાઉન કરવું તો કરી શકો છો. બાદ આપણે બાકીની વસ્તુની સમજૂતી તરફ આગળ વધવાના છે, એટલે ખાસ તમને નોટ કરવું હોય તો ઝડપથી નોટ કરી લો. આ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન કદાચ 2 માર્કમાં પૂછાય છે, તો મેં તમને એ જ કીધું સમજૂતી આપવાની. વિશેષમાં કીધું આ ક્વેશ્ચન જનરલી કેસ સ્ટડીના ભાગરૂપે પૂછવું હોય MCQ માં આવી શકે છે, અધરવાઇઝ 1 માર્કમાં આવી શકે છે. તમને એ લોકો શું કરશે ખબર છે, તમને માર્કની અંદર તમને જવાબ આપી દેશે, પછી તમને કહેશે કે શેના એક્ઝામ્પલ છે તમે જણાવો. અધરવાઇઝ તમને કહેશે કે આનું વર્ગીકરણ કરો, તો શું કરો, કેસ સ્ટડી બની જશે. અને વર્ગીકરણ જ્યારે પણ કરો ત્યારે હું મારા ઘણા બધા વિદ્યાર્થીઓને કહું કે
શક્ય હશે ને ત્યાં સુધી આ વસ્તુઓનું વર્ગીકરણ નહીં છે. શું કામ હું તમને સમજાવું, સાંભળજો. કદાચ પૂછે છે બરાબર કે ઓલમોસ્ટ અર્થતંત્ર અંદર આર્થિક વસ્તુ હોય જ, એટલે એ લોકો આનો એક્ઝામ્પલ નહીં આપે. એટલે હું ઘણી વાર કહું કે બાકી તમને જે બધી વસ્તુ દેખાય છે એનો એક્ઝામ્પલ મગજમાં બેસાડજો, કદાચ તમને સમજૂતી આપી દેશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે એવી બધી વસ્તુઓ છે કે જેને તમે જોઈ શકો છો અને માપી શકો છો, એનો સમાવેશ નીચેના પૈકી કોનામાંથી થશે, કા એક્ઝામ્પલ હશે, કા અર્થ આપેલું હશે, ભૌતિક, અભૌતિક, નાશવંત, એવી રીતે. ટૂંકમાં આ પ્રશ્ન તમને બહુ જ કામનો છે. આ ચેપ્ટરની અંદર આગળનો મેં વિડીયો મૂક્યો છે ઉત્પાદનના સાધનો, એ પણ ખાસ જોજો. ઓકે, હવે આપણે આના પછી આગળ વધીએ છીએ. આઈ હોપ તમે આનું સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ. ત્યારબાદની બે વસ્તુના પ્રકાર આપણે સમજીએ છીએ. ખાસ ધ્યાન આપજો છોકરાઓ, આ વસ્તુ બહુ જ સમજવા જેવી છે, ભલે સમય લાગે. સૌથી પહેલા તમને સમજાવી દઉં, ત્યારબાદ આપણે એસ પર ધ ટોપિક શું કહેવા માંગે છે અને કેમ લખવાનું છે આપણે જાણશો. હવે આ માનવી જે છે પોતાની જરૂરિયાતો બે રીતે સંતોષે છે વસ્તુના પ્રકાર પૈકી. એક પ્રત્યક્ષ રીતે અને બીજો શું આવશે, પરોક્ષ રીતે. હવે પ્રત્યક્ષ અને પરોક્ષ તમને બધાને ખ્યાલ છે, તોય પણ હું કહી દઉં. પ્રત્યક્ષ રીતે એનો મતલબ સીધી રીતે જરૂરિયાતોને સંતોષે છે, અને પરોક્ષ રીતે એનો મતલબ કે એની અંદર ડાયરેક્ટલી જરૂરિયાત નથી સંતોષતો, અમુક બાબતોને ધ્યાનમાં લઈ દૃષ્ટિકોણનું સર્જન કરી પછી પોતાની જરૂરિયાતોને સંતોષે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કુદરતમાંથી જે છે ચલો તમે ફળ, ફ્રૂટ, શાકભાજી બધી વસ્તુ જે છે એ મેળવો છો, બરાબર. હવે આ સીધે સીધો તમે એનો ઉપયોગ કરી શકો છો, એને કહેવાય છે પ્રત્યક્ષ રીતે જરૂરિયાતોનું સંતોષ કર્યું. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હું બીજો તમને એક્ઝામ્પલ આપું કે અત્યારે તમે જોતા હશો કે કાપડ છે, મેં તમને એક્ઝામ્પલમાં કીધું આ બ્લેઝર છે, તો બ્લેઝર જે છે શેનામાંથી બનાવવામાં આવે છે સાહેબ, કાપડમાંથી બનાવવામાં આવે છે. કાપડ કેવી રીતે મળે છે સાહેબ, કાપડ છે ને કપાસમાંથી બનાવવામાં આવે છે. તો છોકરાઓ આ જે કપાસ છે ને ઈ કુદરતમાંથી પ્રાપ્ત થાય છે, પણ એના ઉપર શું કરે છે તો કે સાહેબ એના ઉપર છે ને તૃષ્ટિગુણનું સર્જન કરવામાં આવે છે, એની ઉપર સાહેબ ઉત્પાદન પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ એનામાંથી કાપડમાંથી જે છે આપણે બ્લેઝર બનાવશું, જે ગ્રાહકોની જે છે એ તૃષ્ટિગુણનું સર્જન કરીને જરૂરિયાતોને સંતોષે છે. તો છોકરાઓ આ હતી ને પ્રત્યક્ષ ન કહેવાય, કેવી જરૂરિયાત કહેવાય, યસ પરોક્ષ જરૂરિયાત કહેવાય. ટૂંકમાં આ જ વસ્તુ સમજવાની છે. આવી જાવ, ચાલો શું કે આની અંદર યસ પૈસાની અંદર સૌથી પહેલા શું કરવાનું, તમને હેડિંગ આપી દેવાનો, વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ, બરાબર. પછી સૌથી પહેલો મુદ્દો લખવાનો પોઈન્ટ પાડીને કે માનવીની જરૂરિયાતો બે રીતે સંતોષવામાં આવે છે. સૌથી પહેલો તો કે પ્રત્યક્ષ જરૂરિયાત અને ત્યારબાદ પરોક્ષ જરૂરિયાત. હવે પ્રત્યક્ષ એટલે શું, હમણાં જ આપણે લીધો છો કે જે વસ્તુ સીધા જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જે છે એ જરૂરિયાતોને સંતોષે છે તેને વપરાશી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. આ જરૂરિયાત કોની સંતોષે સાહેબ, અર્થતંત્ર અંદર વ્યક્તિની, એટલે કે ગ્રાહકોની, બરાબર. હવે તમે આ બે જગ્યાએ કોઈ પણ એક શબ્દ લખી શકો છો. ઓકે, ધેન ઉદાહરણ તરીકે ખોરાક, મેં તમને કીધું કે અત્યારે કુદરતમાંથી જે છે એ ખોરાક પ્રાપ્ત થાય છે. હા, તમે કહેશો સાહેબ આ ખોરાક જે છે એના ઉપર સાહેબ આપણે સરસ મજાની પ્રક્રિયા કરી ટેસ્ટી બનાવીને પછી ખાઈએ છીએ, પણ છોકરો તમે એનો સીધો ઉપયોગ કરી શકો છો, એના પર કોઈ પણ ઉત્પાદન પ્રક્રિયા કરવામાં આવતી નથી. પણ કપાસ છે એના ઉપર છોકરો ઉત્પાદનની પ્રક્રિયા કરવામાં આવશે, એનામાંથી કાપડ બનાવવામાં આવશે અને કાપડમાંથી બ્લેઝર બનાવવામાં આવશે. ટૂંકમાં હવે તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું કે કુદરતમાંથી પ્રાપ્ત થાય છે, તમે સીધો જ એનો ઉપયોગ કરી શકો છો. જ્યારે કપાસ છે એનો તમે સીધો ઉપયોગ કરીને કાપડ નહીં બનાવી શકો, એના પર પ્રક્રિયા કરવી પડશે. ઓકે, યસ. શું કહે છે પછી, ઉત્પાદક વસ્તુ મેં તમને જે કીધી કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં લાભ લઈ, છોકરો શું શબ્દ આવ્યો અહીંયા ધ્યાન રાખજો, તૃષ્ટિગુણો જે છે એ સર્જન કરવા મદદરૂપ થાય તે છોકરાઓ ધ્યાન રાખજો, તો કે એને ઉત્પાદક વસ્તુ તરીકે ઓળખવામાં છે. ટૂંકમાં અહીંયા ઉત્પાદનની પ્રક્રિયાને આપણે ધ્યાનમાં લેશું, ત્યારબાદ આપણે એનો ઉપયોગ કરશું, એટલે શું આવે છે, ઉત્પાદક વસ્તુ આવે છે. ઉદાહરણ તરીકે છે કે ટ્રેક્ટર છે, ટ્રેક્ટર સીધો મળે છે ના સાહેબ, ટ્રેક્ટર જે છે એની અંદર વપરાતા જે પણ સાધનો છે સાહેબ એ મેટલના બનેલા છે, એ મેટલ છે શું છે સાહેબ એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે, બરાબર. અને ત્યારબાદ ટ્રેક્ટર બનાવવામાં આવે છે. ત્યારબાદ મશીનો, મેં તમને કીધું એ જ. ત્યારબાદ વાસણ. હવે આનામાં સરસ મજાનું એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુકમાં આપે. શું ખબર છે કે અત્યારે તમે જે ખોરાક ખાઓ છો ને છોકરા, એ ખોરાક સીધે માનવીની પ્રત્યક્ષ જરૂરિયાતોને સંતોષે છે, જ્યારે એ ખોરાકની અંદર વપરાવામાં આવતું જે વાસણ છે છોકરાઓ, એ પ્રત્યક્ષ રીતે જરૂરિયાતોને પૂરો કરતો નથી, સંતોષતો નથી. એનો મતલબ કે એ પરોક્ષ જરૂરિયાતમાં આવે છે. એટલે વાસણ પરોક્ષ જરૂરિયાત છે, પણ ખોરાક છે પ્રત્યક્ષ જરૂરિયાત છે. ટૂંકમાં તમે જેનો સીધો ઉપયોગ કરી શકો છો, બરાબર, એ છોકરાઓ છે પ્રત્યક્ષ જરૂરિયાત, અને તમે એના ઉપર પ્રક્રિયા કરી દૃષ્ટિકોણનું સર્જન કરો છો એ આવશે પરોક્ષ જરૂરિયાત. આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, યસ. હવે આપણે આગળ વધીએ છીએ છોકરાઓ, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુઓ, બરાબર. હવે આના બે પ્રકાર મેં પાડ્યા છે, ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમને સંપત્તિમાં પણ આવવાની છે, પણ અહીંયા તમને વસ્તુના સંદર્ભમાં વિચારવાનું છે, આ ધ્યાન રાખજો. શું કહે છે, ખાનગી એટલે કે જેની માલિકી ખાનગી વ્યક્તિગત હશે, એનો મતલબ કે જે વસ્તુ છે એની માલિકી કોની હશે,
ખાનગી હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. સપોઝ આ માર્કર છે, અત્યારે હું એનો ઉપયોગ કરું છું, એની માલિકી કોની હશે? સાહેબ તમારી જ હશે. હવે હું આ માર્કરનો ઉપયોગ કરતો હોઈશ ત્યારે બીજા લોકો એનો ઉપયોગ કરી શકશે? ન કરી શકે, કારણ કે આ માર્કર મારી પોતાની છે. એનો મતલબ આની અંદર જો એ જ કે છે મુદ્દો કે વસ્તુના વપરાશનો નિર્ણય વ્યક્તિને આધીન રહે છે. કે આ વપરાશ થાય છે એનો નિર્ણય કોને આધીન હશે? વ્યક્તિને આધીન હશે. મતલબ શું? એનું કાર્યક્ષેત્ર કેવું છે સાહેબ? મર્યાદિત છે. શું કામ? કે હું જ એકલો ઉપયોગ કરી શકીશ અત્યારે આ માર્કરનો, તમે ઉપયોગ નહીં કરી શકો. અને તમને ઉપયોગ કરવો હશે તો બીજી માર્કર તમને લેવી પડશે. અત્યારે તો આનો ઉપયોગ કરો છો એટલે, બરાબર? ઓકે, યસ. જે વસ્તુમાં છોકરાઓ ઓનલાઈન કરી નાખજો, એક માર્કમાં આવી શકે છે કે જે વસ્તુમાં છોકરાઓ રાઉન્ડ કરજો સ્પર્ધાત્મકતાનો ગુણ એટલે કે હરીફાઈ, અને બીજો વંચિતતાનો ગુણ રહેલો હોય છે છોકરાઓ, એ વસ્તુને શું કહેવામાં આવે છે ખબર છે? ખાનગી વસ્તુ કહેવામાં આવે છે. હવે આનામાં શબ્દ આવે સ્પર્ધાત્મકતા અને વંચિતતાનો ગુણ, જેની સમજૂતી જો અહીંયા મેં લીધી છે કે બિન સ્પર્ધાત્મકતા અને સ્પર્ધાત્મકતા એટલે શું? તો આનામાં છોકરાઓ શું કહે છે કે એક વ્યક્તિ તેનો વપરાશ કરે તો પણ બીજી વ્યક્તિના વપરાશમાં ઘટાડો થતો નથી. આને કહેવાય બિન સ્પર્ધાત્મકતા. જ્યારે આનામાં શું? સ્પર્ધાત્મકતા. હું છોકરો આનો ઉપયોગ કરીશ તો આ માર્કરની સંખ્યા બજારની અંદર શું થશે સાહેબ? ઘટવાની છે. એનો મતલબ સ્પર્ધાત્મકતાનો ગુણ છે. બીજો વંચિતતાનો ગુણ, મને આની કિંમત ચૂકવવી પડશે. અહીંયા મેં બોર્ડ ઉપર મેન્શન નથી કર્યો છોકરાઓ. વંચિતતાનો મીનિંગ શું થાય ખબર છે? કે મને આની કિંમત ચૂકવીશ ને ત્યારે મને આ માર્કર મળશે. જે વ્યક્તિ આની કિંમત નથી ચૂકવી શકતો એને માર્કર આપવામાં આવશે નહીં. ઇટ મીન્સ કે એની અંદર શેનો ગુણ છે? વંચિતતાનો ગુણ આવ્યો છે. ચાલો શોર્ટમાં અહીંયા લખી નાખું છું વંચિતતા, એટલે આ બાજુ લખું છું વંચિતતા. તમને એવું હોય તો પરીક્ષામાં એક લાઈન ની અંદર સમજૂતી આપી દેવાની. વંચિતતા એટલે શું કરવી પડે? એની સાહેબ કિંમત ચૂકવવી પડે. જે કિંમત ચૂકવતો નથી વ્યક્તિ વંચિત રહી જશે આ વસ્તુથી, આમ કહી શકાય, બરાબર? ઓકે, યસ. પછી આવે છે એક વખત વપરાશ કરે ત્યારે બીજી વ્યક્તિને તેનો વપરાશ છે એ કરી શકતી નથી. મેં તમને અત્યારે જ કીધું કે હું અત્યારે આ માર્કરનો ઉપયોગ કરું છું, તમે અત્યારે આ જ માર્કરનો ઉપયોગ નહીં કરી શકો. એનો મતલબ આ ખાનગી માલિકીની વસ્તુ કહેવાય. શું? ખાનગી માલિકીની વસ્તુ કહેવાય. એ લોકો એક્ઝામ્પલ આપ્યું છે કે જ્યારે એક બાળક બિસ્કિટ ખાતો હશે ત્યારે છોકરો બીજો બાળક એ બિસ્કિટ નહીં ખાઈ શકે. આ સરસ મજાનું એક્ઝામ્પલ આપે છે, એટલે પરીક્ષાની અંદર તમને મજા આવશે એક્ઝામ્પલ થી સમજાવવાનું, બરાબર? ઓકે, યસ. પછી એનો ઓપોઝિટ જાહેર વસ્તુઓ. છોકરાઓ આ બધી ખાનગી ધોરણે હતી, આ જાહેર ધોરણે હશે. ખાનગીનો ઉપયોગ એક જ વ્યક્તિ કરી શકશે એક સમયગાળા દરમિયાન, કે આ મારી ખાનગી માલિકી છે, હું જ ઉપયોગ કરી શકીશ, બીજો કોઈ ઉપયોગ નહીં કરી શકે. બીજો આનામાં સ્પર્ધાત્મકતાનો ગુણ છે, આનામાં વંચિતતાનો ગુણ છે. ઓપોઝિટ જાહેર વસ્તુમાં આવું કઈ નહીં, ઓપોઝિટ જ છે. જો શબ્દનો પ્રયોગ કર્યો છે તો વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય છે. બીજા નંબરનો મુદ્દો વપરાશ કેવા ધોરણે થાય સાહેબ? સામૂહિક ધોરણે થાય. તમે નોટિસ કરો છોકરાઓ, અહીંયા પણ વપરાશ આવ્યો અને અહીંયા પણ વપરાશ આવ્યો. અહીંયા શું હતો? વ્યક્તિને આધીન થાય છે, અહીંયા શું છે? સમૂહોને આધીન થાય છે. અને બીજો એનો કાર્યક્ષેત્ર વપરાશનો છે છોકરાઓ વિશાળ હશે. એક્ઝામ્પલ તરીકે હવે આપણે એમ લઈએ કે જે બાગ બગીચા છે છોકરાઓ, એ બાગ બગીચાનો ઉપયોગ બધા લોકો કરી શકે, બરાબર? તો એનો મતલબ કે એની અંદર વપરાશનો જે કાર્યક્ષેત્ર છે એ વિશાળ છે, જ્યારે આનામાં એક જ વ્યક્તિ કરી શકે એટલે મર્યાદિત છે. ઓકે, યસ. પછી શું કહે છે? આની અંદર બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાનો ગુણ. તમે નોટ કર્યો આ મુદ્દા નંબર 1 બંને જગ્યાએ એક જ લાગશે તફાવત, પણ તફાવત જેવું જ છે મુદ્દો. જો બીજો શું છે? આનામાં સ્પર્ધાત્મકતા. આનામાં શું આવે સાહેબ? સ્પર્ધાત્મકતા નહીં, મેં શબ્દનો શું પ્રયોગ કર્યો? બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિત. એનો મતલબ સ્પર્ધાત્મકતા એટલે કે આની અંદર એક વ્યક્તિ બગીચાનો ઉપયોગ કરે છે તો એનો જે પણ જથ્થો છે, બરાબર, એનો જે વપરાશ છે એ બીજો વ્યક્તિ પણ કરી શકશે, એમાં ઘટાડો થશે નહીં. બીજી વસ્તુ વંચિતતા, જાહેર વસ્તુ છે કે જેનો ઉપયોગ બધા કરી શકશે. એનો મતલબ કે આનામાંથી કોઈ વંચિત રહેશે નહીં. બગીચો એવી વસ્તુ છે, એવું નથી કે બીજા લોકો ઉપયોગ નહીં કરી શકે. અહીંયા ખાસ ધ્યાન રાખજો છોકરા, હું એવા બગીચાની વાત કરું છું કે જે બગીચાનો ઉપયોગ જનરલી સર્વસામાન્ય વ્યક્તિ બધા કરી શકે છે, બરાબર? એવું નહીં કે ટિકિટ આપીને બગીચાનો ઉપયોગ કરવો, બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, અધરવાઇઝ ખાનગી થઈ જાય ટિકિટ તો, બરાબર? ઓકે, યસ. શું કહે છે આની અંદર? કે એક વ્યક્તિ વપરાશ કરે તો પણ બીજી વ્યક્તિ જે છે છોકરાઓ એના વપરાશમાં ઘટાડો થતો નથી. અહીંયા શું હતો સાહેબ? ઘટાડો થઈ જતો હતો, બરાબર? મેં તમને એટલે જ કીધું હતું. એક્ઝામ્પલ તરીકે કીધું છે બગીચા એટલે કે માલિકી જે છે સરકારની હશે. એનો મતલબ કે આની અંદર માલિકી સરકારની હશે, આની અંદર માલિકી ખાનગી વ્યક્તિ કે સંસ્થાની હશે. અને તમે નોટ કરો છોકરાઓ, આ બધી વસ્તુ તમને એક એક જગ્યાએ જોવા મળે છે. એક સૌથી પહેલા તો કે એનો અર્થ. બીજો ચાલો બીજો મુદ્દો આપણે આજ લઈએ છીએ, સ્પર્ધાત્મકતા અને વંચિત. અહીંયા શું છે? બિન સ્પર્ધાત્મકતા, બિન વંચિત. બીજો નંબરનો મુદ્દો કયો ખબર છે? કાર્યક્ષેત્ર કેવું છે આનું સાહેબ? આનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે વપરાશનું, જ્યારે આનું વપરાશનું કાર્યક્ષેત્ર વિશાળ છે, બરાબર? અને ચોથા નંબરનો મુદ્દો કે આની માલિકી કોની હોય છે? આની માલિકી સરકારની હોય છે, જ્યારે આની માલિકી વ્યક્તિની પોતાની હોય છે. બસ વિદ્યાર્થી મિત્રો, આ તો સમજૂતી લેવાની હતી.
આ બે મુદ્દા લાગે ઈઝી છે પણ પરીક્ષાની અંદર છોકરાઓ આ 5 માર્કની અંદર આવે છે તો વ્યવસ્થિત સમજાવવાનું રહેશે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને અત્યાર સુધી જે પણ કોન્સેપ્ટ કરાવ્યા છે સરસ મજાના સમજાઈ ગયા છે. એવું હોય તો ફરી પાછો આ વિડીયોની જે છે આપણે લિંકને એક સાઈડમાં રાખી દઈશું. અધરવાઇઝ તમે મારા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાઈ જજો. એની અંદર હું પરીક્ષા વખતે સરસ મજાની એક યાદી મૂકું છું. એ યાદી પ્રમાણે તમને વિડીયો જોવો હશે તો તમને સરળતાથી બધા જ વિડીયોની લિંક સમયસર તમને યોગ્ય જગ્યાએ યોગ્ય સમય અને યોગ્ય રીતે મળી જશે. યુનિટ વાઇઝ મૂકું છું તો ખાસ વિદ્યાર્થી મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમોને જોડાઈ જજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અથવા આપણી ચેનલના ઇન્ફોમાં આપેલ છે. તો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. અને આના પછી જે પણ વિડીયો મેં મૂક્યા છે એ અવશ્ય એકવાર જોઈ લેજો.